तो राम राम मार यूट्यूब फैमिली केम हो बता मजा में ने આપણે આશા કરીએ તમે બધા મજામાં છો। તો આજ આપણે જવાનું છે માણેકનાથ મંદિર દર્શન કરવા। તો આપણે રાજભાઈ આવેલા છે મેન મિત્ર જે અને શૈલેષ કરતી આવી તો તમને ખબર જ છે કોમેડી વિડિયો માં આવેલા છે। તો બ્લોગ માં બના રહેજો તમને માણેકનાથ મંદિર જોવાનો મોકો લેજે અને બધા શાંતિથી જુઓ મસ્ત કેવો મજાનો અને જેલભાઈ ને સપોર્ટ કરતા રહેજો અને વિડિયો આખો જોવા વિનંતી। તો હવે આપણે નહેરિકા આવીએ ગાડી અને માણેકનાથ તમે દર્શન કરવા જો તો આગળ પાછળ જોઈ વિચારીને ગાડી આંકવાની ને હા થમોન મન જોઈને આવતું હે કેમ આવું આપણે જતા જતા આવણો વળકમાં એક મારતી વાળો ઠોકી દેવાનો હતો રસ્તામાં જતા એક મંદિર આવે તો આપણે ત્યાં પણ દર્શન કરી લેવું અને નીકળશું અહીંથી। અને તો હવે આવી ગયા આપણે માણેકનાથ મંદિરના નજીક અને આ બાજુ જુઓ કેટલી ગાડીઓ ઊભેલી છે અને ઉનાળામાં વૈશાખ મહિનામાં આપણે લોકો મોનતાઓ રાખેલી હે તો હગ કાઢવા આવે તો લાખોની સંખ્યા આવે અને સુવિધા પણ સારી છે પહેલી નથી। તો આપણે અંદર જાહું ગુફાઓ જોવા અને દર્શન કરવા। તો આપણે અંદર આવા અને આજ ખાલી આડોદન જ છે તો એ ઘણી સંખ્યા આવેલી છે દર્શન કરવા। અને આ બાજુ એક ગુફા દેખાય એ ગુફામાં શાહ પણ બનાવે અને સેવા આલે એ ગુફામાં। અને આગળ જોઈએ અને આગળ પણ ઘણી ગુફાઓ છે તો બ્લોગમાં બના રહેજો। તો આપણે ધીરે ધીરે આગળ વધતું અને આગળ વધતા વધતા જતા એક ગુફા આવે તો એ પણ તમે જોઈ શકો। તો આ ગુફામાં આપણે જોઈએ તો કોઈ નહીં અને એક મહારાજ બેઠા પણ હાલ નહીં બેઠેલા અને કદાચ વિહગ મહિનામાં બેઠા હે। તો હેડો ધીરે ધીરે આપણે પાછા પણ આગળ વધતું અને શરૂઆતમાં ઓહો મસ્ત બનાવી દીધું છે પહેલાં કોઈ સુવિધા નથી અને અમુક કહાનીઓમાં અમુક લખાણમાં એવું છે કે એ અમુક ગુફા અમદાવાદ ને હરે અને એક ગુફા મોટાબુ ને હરે તો એવી કોઈ કહાની છે અને આપણ કોઈ ઓણી વાતની ખબર નહીં અને આપણે ગયેલા નહીં તો આપણે આતરું જ જાણીએ। હવે આપણે તો ગા નહીં તેને આપણને તો ખબર નહીં તો આપણે આવી ગયા અંદર અને આ બાજુ એક જ્યોત લાગે તો જોઈ શકો તમે અને દર્શન પણ કરી શકો। તો હવે આપણે અંદર જાઉં તો અંદર આપણે આવી ગયા અને અંદર ઘણા લોકો બેઠેલા છે દર્શન કરવા માટે તો તમે પણ દર્શન કરી લેજો આપણે માણેકનાથ બાવસીના। તો તમે બધે દર્શન કરી લેતા હે તો આપણે ધીરે ધીરે વેણો બાર જાહું। તો આજ મેં ઘણો રિક્સ લઈને વિડીયો બનાવો है અને વિડીયો બનાવવાની મનાઈ હતી અને ફોટા પણ પાડવાની મનાઈ है અંદર તો આપણે સોરી સિપકે બનાવી લેતો હોય કેમેરા બંધ है તો આપણે આવી ગયા ગુફાઓમાં બારા અને આ બાજુ એક ફ્રીજ મેલી है જેમાં ઠંડુ પાણી है તો રાજુભાઈ ને પીએ અને આ બાજુ જોઈએ તો મસ્ત સરસ મજાની શાહની સેવા ચાલુ છે તો આપણે પણ પી લેવું માણેકનાથની શાહ। માતારે જો બાપે યાર બે તાલીએ પી ગયા આપણે તો ખાલી સ્ટાર્ટ જ કરી
સાબા ભી હમણાં ફૂલ વ્યવસ્થા આ બાજુ કેટલા ભક્તો જાય લેડો આપણે સાબ આપી દીધી હવે જાઉં ઉપરનું લોકેશન ના મને બતાડો હું જીવાર જેવું તો છે હજુ કાકા એટલે કોમેન્ટમાં જે હોય તે જ લેડો આપણે હા ઉપર સરીએ જો માઉન્ટ આબુ જેવું લોકેશન જુઓ તમે ખાલી માઉન્ટ આબુ જેવું લાગે છે ને ઓન કંટી જોવાની મળે ફોન મને આજે મોકો મળ્યો જોવાનો કોસ મહિને જાતો બાકી બિલકુલ ઘરમાં બહાર નહીં નીકળતા દીકરીઓ આજે મોકો મળ્યો છે તેમ પણ ઉપર એક મંદિર હે પણ આપણે એને જઈએ બીજી વખત મોકો મળે નેક્સ્ટ વ્લોગમાં તા હું અને મળકના જે લોકો આવીને કહે તો મનમાં માયુસ વિચારતા હે ભાયા કોઈ આવે કે ના આવે હું તો બીજી વાર જરૂર આવીશ એ બધું છે નજારો કેવો છે એક વાર જોયો તો બીજી વાર ફરી આવવાનું મન થાય ગજબ ફોટા આવી ગયા ગજબ ખાલી ફોટો છે ને લેનો દોસ્તો આવો આવો હા 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 ખરેખર આમ કરજો એ વાત તો સાચી જણાવી ગયો મને બાજુ લેનો છે તારું લોકેશન ની વાત કરીએ તો દોતા તાલુકાના જે જીતપુર સારસ્તા પડે ત્યાંથી નજીક જ આવેલું હે 5 અને ઓમ કેવા મોગીએ તો જે કાળા મગરા કહેવાય એ કાળા મગરા ઉપર જ છે તો જોવાનો મોકો મળે તો આવજો ને ફરી મળું બીજા બ્લોગમાં દોસ્તો બાય